પાર્ટીની જે ટિકિટની મેન્ડેટની સેસની પ્રક્રિયા વિશેમાં બંનેએ ભાગ લીધો. ગત અઠવાડિયે ધાર્મિક પ્રદેશના મોવડી મંડળ સમક્ષ ચૂંટણી નહીં લડી અને પાટીદાર બહુમૂલ્ય કે સૌરાષ્ટ્ર બહુમૂલ્ય જે વિસ્તાર છે એની અંદર કઈ રીતે વધારેમાં વધારે કમળના નિશાન ઉપર ઉમેદવારો ચૂંટાય અને એસએમસીમાં બેસે માટેનો એમનો પ્રયાસ કરવાનો નિર્ણય છે. હાલ ધાર્મિકે એ પાર્ટી સમક્ષ પોતાની વાત પણ રજૂ કરી છે અને જે કોઈ પણ ટિકિટ કે મેન્ડેટ છે આજના દિવસની અંદર જાહેરાત પણ થઈ જશે. એટલે હાલ અમારો ટાર્ગેટ છે કે વધારેમાં વધારે લોકો સુધી, જનસંપર્ક સુધી પહોંચીએ, બૂથ સુધી પહોંચીએ અને જે વિસ્તારની અંદર માત્ર ને માત્ર વિપક્ષ પોતાના મત લઈને વિપક્ષ તરીકે બેસે છે, એક જ વિસ્તારને, એક જ પ્રજાને ટાર્ગેટ કરીને ત્યારે આ વિસ્તારની અંદર વિકાસની સાથે લોકો રહી, કમળની સાથે લોકો રહી અને કઈ રીતે સત્તાને મહત્વ આપી અને વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસના કામો થાય એ માટે લોકોએ પણ મનમેળ બનાવ્યો છે અને સાથે અમે પણ લોકોને મળી અને આ માટેની વાતો કરીશું.